દીવ દમણ એમપી ઉમેશભાઈ પટેલે પ્રશાસન અને બીજેપી પર લગાડ્યો ગંભીર આરોપ। देखिए आ न्यूज। આ એસપી દમણે જે અધ્યક્ષ બન્યા પછી આ મારવા માપવાનું રેડિયા એની પરમિશન લેવાની અરે ખાવા પીવાની પરમિશન લેવાની આ દમણમાં હતું ખરું? આપણે મજા કરતા હતા કે નહીં કરતા હતા? 31st પર ને આખું દમણ મસ્તીમાં રહેતું કે નહીં રહેતું? કાંઠા પર બેસીને ખાઈને પીતા કે નહીં પીતા? આજે ક્યાં રહ્યું બધું? આજે હું આ બધી વાતો પાર્લામેન્ટમાં કરું ત્યારે આ એસપી દમણે સહિતના જે આ બધા ચૂંટાયેલા છે એ લોકો લખીને આપે કે સાહેબ તો બહુ સજ્જો છે, વિડીયો બનાવે, વિડીયો બનાવીને મૂકે અરે આ નાઇટ માર્કેટમાં કોણ દિવસના ધંધો કરવાની એટલે નાઇટમાં કોનો ધંધો થવાનો? ટુરિસ્ટ આવે પણ પાર્કિંગ ક્યાં કરવાના? એસપી દમણે પાર્કિંગ બનાવેલું આપણા પૈસાનું ચાલુ કે તેને જોઈ આવો નહીં? આ એસપી દમણે કઈ ગરીબ છે? આપણા બધા પેલા ને બધાને ખાતે વિચારતો લે એટલા પૈસા વાળો છે તો બી એસપી ભાઈ ની ભૂખ જોવો તમે કે કાંઠા ઉપર 2-3 પેલા રેસ્ટોરન્ટ છે નાના નાના એ કાંઠા ઉપર રેસ્ટોરન્ટ તક એસપી દમણે લીધા અને સત્તાની ભૂખ મને સમજવી પડે એસપી ભાઈ ની। આજથી પહેલા પણ જ્યારે સત્તાથી કોપ કાઉન્સિલર બની જાય પૈસા આપે એટલે કોપ કાઉન્સિલર બની જાય। હમણાં પેલા સુરેશભાઈ ઓડના કાઉન્સિલમાં ઉભી રહેતો હતો ત્યાં કઈ લેડીઝ આવી તો આ બાજુ આવી ગયું અરે એક વાર બેસી જાય નહીં ભાઈ ખાની ભૂખ તને અને તું છૂટાઈને કરવાનું। અને એક બીજી વાત છે મારા ભાજપમાંથી બધા હમણાં ભેરેલા નથી નહીં બધાને કહે ને તેમ કે અમારું કોઈ વાત સાંભળે નહીં, અમારું કઈ ચાલે નહીં તો પછી ફોર્મ ભરીને તૈયાર ક્યાં નથી જાય? ચાલો કરીને બધા ફોર્મ ભરીને તૈયાર, તમારી કોઈ સાંભળે નહીં, તમારું કઈ ચાલે નહીં, તમારું કઈ બોલે નહીં તો પછી તમે ચૂંટણી લડવા શા માટે નીકળે? બધા એમ કે તું એમપી છું, લડો છું, તમારા માટે લડી રહ્યો છું, પણ એમપી શું કરે? એમપી પાર્લામેન્ટમાં લડે ને અહીંયા આ લોકો લેટર લખીને આપે કે સાહેબ બહુ સારું કામ કરે, અહીંયા લખીને આપે 100% અહીંયા તો પાણીની વ્યવસ્થા થઈ ગયેલી। મેં નહીં કે મંત્રીજી બોલે ઓન રેકોર્ડ બોલે 100% ટોયલેટ બની ગયેલા, 100% રોડ બની ગયેલા, 100% રસ્તા બની ગયેલા। આજે આપણે ઘરમાં પ્લાસ્ટર મારવાનું હોય ને તો પરમિશન નહીં મળે, એસપી દમણે પોલીસ સ્ટેશનના ચોરાહા ઉપર પરમિશન મળે। તિજોરી ભરવા બાજુ ઉભી રહેવાનું એસપી દમણે આવે। આજે જો દમણ જેવું સત્યાનાશ વાયરું હોય એ પ્રશાસક પ્રફુલ્લ પટેલ જેવો જવાબદાર છે, તેના કરતા વધારે જવાબદાર આપણા કાઉન્સિલરો, આપણા જિલ્લા પંચાયતના મેમ્બરો ને આપણા આ જે અધ્યક્ષો બને છે તે સાંસદ લડે, સાંસદનું કામ છે પાર્લામેન્ટમાં, પણ આ રોડ રસ્તા ગટર પાણીનું કામ છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું જેનો આપણે ટેક્સ ભરીએ છીએ। પણ તમારો એમપી શરીર છે પણ શક્તિ તો તમારે આપવા પડે ને। તમને એટલે જ કહું, મને ગણાય કહ્યું કે એસપીની સામે સોની જીતશે તો શું કરશે? કમસે કમ એસપીની જેમ પ્રશાસકની આરતી કરીને ગમે ત્યાં સાઈન તો નહીં કરશે? આજે ત્યાં નગરપાલિકામાં શું ચાલે એ આપને ખબર નહીં પડે। કમસે કમ શનિ જેવા ત્યાં માણસ હશે તો ગમે ત્યાંના ઠરાવ તો બહાર લાવશે, તારી વાતો તો બહાર લાવશે, જે કાળા કાનૂન બને તેનો વિરોધ તો કરશે। આજે શનિ જેવા એક માણસ હશે તો મને 100 માણસની શક્તિ મળશે। આજે હું જ્યારે વિરોધ કરું તો એકલો પડું છું, પાંગડો પડું છું। આજે તમે મને સ્વરાજ્ય સંસ્થાના 5 માણસો આપો, એ 5 માણસનું 500 વર્ષ બનાવીશ। કેમ કે જ્યારે ત્યાં પાર્લામેન્ટમાં પણ જ્યાં મંત્રાલયમાં પણ રજૂઆત કરવાની હોય તો સ્વરાજ્ય સંસ્થાના માણસો માંગે કે એમપી તો રજૂઆત કરે પણ સ્વરાજ્ય સંસ્થાનો એક માણસ પણ ત્યાં આવે તો મંત્રીજીને ખબર પડે કે આ સ્વરાજ્ય સંસ્થામાં શું ચાલે। તમને કહું, નગરપાલિકાના પાવર સરેન્ડર કરેલા એસપી દમણે જો એ લોકોએ, આ ભાજપના દરેક નેતાઓએ, હું ભાજપનો વિરોધી નથી, પાછો કહું તમને, હું કોંગ્રેસનો બી વિરોધી નથી, હું પાછો કહું, હું સેન્ટરમાં ભારતીય જનતા પાર્ટીનો સમર્થન કરી રહ્યો છું। મને કોઈ પાર્ટી સાથે વિરોધ નથી, કેમ કે આપણે તો કેન્દ્ર સાથે જોડાયેલા, આપણે તો આપણા પ્રદેશનું કામ કરાવવાનું। હું પ્રશાસક પ્રફુલ્લ પટેલનો પણ વ્યક્તિગત વિરોધી નથી, પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યની પદ્ધતિનો વિરોધી છું, એમના દ્વારા કરાતા અત્યાચાર અન્યાયની નીતિનો વિરોધી છું।
પ્રશાસક આપણા માણસોના હક અધિકાર છીની રહ્યો છે, તેનો વિરોધ કરી રહ્યો છું. આજે ડોમિસાઇલના માર્ક નીકળી જાય, એક માણસનો લોહી નહીં. આજે આપણા પોયરાઓને નોકરી નહીં મળે, કોઈ બોલવા તૈયાર નહીં. અરે વિકાસની વાત કરે, એસપી દમણિયાને પૂછો. અરે એસપીભાઈ, 5 વર્ષમાં તમારાથી આ બસ સ્ટેન્ડ નહીં મળ્યો? બેન દીકરીઓ જાવ હોય તો ક્યાં જાય? આજે રોડ ખોદે, ગટર નાખે, તે બને સીવરેજ નાખે, સીવરેજ બને ટેલિફોન નાખે, તે બને પાણી નાખે. ખાલી રૂપિયા કમાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના પ્રશાસકે અને ભારતીય જનતા પાર્ટીના આ બધા લેભાગુ નેતાઓ કર્યું છે. આજે તમે સ્થિતિ જુઓ. આજે આપણે ભાજપને હરાવવાનું એટલે છે કે ભાજપ આવશે તો સેન્ટ્રલમાં મેસેજ જશે અને બધાએ મળીને કામ કરવાનું છે. તમારો સાંસદ છે, હું પહેલો સાંસદ છાતી ઠોકીને કહી રહ્યો છું, તમે મારા પાસે કામ લાવો. અને કામ નહીં કરું તો તમે કહો. પહેલો એમપી કહેતો હતો કે મારા પાસે પૈસા નથી, હું છાતી ઠોકીને કહી રહ્યો છું, તમારા એમપી પાસે એમપી લાડના ખૂબ જ પૈસા પડ્યા છે. પણ સ્વરાજ્ય સંસ્થાના માણસો મને મદદ નથી કરતા. કેમ કે ઉમેશની ક્રેડિટ મળે. આજે આપણી કોલેજોમાં દાખલા નહીં મળે, હોસ્પિટલમાં આપણે મફત ઈલાજ નહીં મળે. પણ સાંસદ એકલો શું કરે? સાંસદ એક શરીર છે, પણ આંખ, કાન, નાક, શક્તિ આ સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. અને જો તમે ગુલામ ચૂંટશો તો પછી આ જ સ્થિતિ થશે. નગરપાલિકામાં આજે તમે જોઈ રહ્યા છો, આપણા ઘરે લગ્ન પસંદ કરવામાં પણ આપને તકલીફ. આજે આપણી સ્મશાન ભૂમિ તક આપણા પાસે સેફ નથી, આપણું કબ્રસ્તાન તક સેફ નથી. આજે હિન્દુઓના તહેવાર માટે ગણપતિજીનું વિસર્જન તક કરી શકાતું નથી, અને ગણપતિજીનું વિસર્જનમાં રોક લગાવે અને પ્રશાસકના જન્મદિન મનાવવા માટે ત્યાં કાર્યક્રમ કરવામાં આવે, નાચવાવાળાઓને લાવીને નાચાવવામાં આવે. તમને શું જોઈએ? પ્રશાસકનો જન્મદિન મનાવવા જોઈએ કે પછી ગણપતિજીનું વિસર્જન જોઈએ? કે તમને વાર તહેવારે દમણમાં ફ્રી ફ્લો ફરવાનું જોઈએ? આજે કાંઠા ઉપર બેસીને ખાવા પીવાની જે મસ્તી છે તે જોઈએ કે પછી આ પ્રશાસક પ્રફુલ્લ પટેલના તાનાશાહી ભરેલો રવૈયો જોઈએ? આજે હાલત વધતી બદતર થાય અને આ લોકો માત્ર ને માત્ર ચાટુકારીતા આરતી કરવા નીકળી પડે. બસ તમને એમ થશે કે આ શનિ લંડન હતો, હું લાસ્ટ ટાઈમ લંડન ગયો હતો. મેં શનિને કીધું, શનિ હારી જોબ કરતો હતો, પાછો સુપરવાઇઝર હતો, પૂછી લેજો કોઈ બી નહીં. મેં શનિને કીધું, શનિ 2-5 માણસ બીજા બી હતા. મેં કહ્યું ભાઈ ચાલો ઇન્ડિયા ચાલો. મને કે ભાઈ તાર સ્થિતિ ખરાબ. મેં કહ્યું ભાઈ 2 રૂપિયા ઓછા કમાવું પણ આપણા લોકો માટે આપણે લડશો. મેં કહ્યું કે ગાંધીજી આવું જ વિચાર કર્યો હતો કે ભાઈ મારી તો વકીલાત મસ્ત આફ્રિકામાં ચાલ્યા કરે, હું તે છોડીને ઇન્ડિયા ક્યારે જવાનો? ભગતસિંહે, ચંદ્રશેખર આઝાદે, સુખદેવે, સુભાષચંદ્ર બોઝે આવું જ વિચારેલું હતું કે ભાઈ આપણું તો બરાબર છે, આપણો ઘર પરિવાર બરાબર છે, કે આપણે શા માટે લડવાનું? તમે કહ્યું દેશનું શું થશે? આજે આઝાદ થશે ખરા? મેં કહ્યું કે ભાઈ કમાઈ લેવું આપણે, આપણા પર ઉંમર છે, પણ હમણાં જરૂર છે આપણા પ્રદેશને, હમણાં જરૂર છે મને ટીમની. હું લઈને આવેલો. મેં કહ્યું તું આવી જા, ચૂંટણી લડીએ, જીત હાર થાય કે નહીં થાય, પણ આપણે બધા સાથે મળીને કામ કરશું. આજે મારી બાજુમાં ઊભી રહેવાની કોઈની શક્તિ નહીં મળે. બધા ગભરાઈને મને વોટ્સએપ કોલ કરે, તેમાં ભાજપવાળા વધારે કરે, અરે બચાવ, આ તો આમ કર્યા કરે, અરે આ તો તેમ કર્યા કરે, ને પાછો ચૂંટણી લડવાથી નીકળી પડે. આજે દમણદીવના જો બચાવવું હોય, દમણદીવનું ભવિષ્ય બચાવવું હોય તો ભાજપને હરાવવું પડે. ભાજપને એટલે નહીં હરાવો કે આપણે ત્યાં ખરાબ દેખાડવા માંગીએ, પણ ભાજપને વાસ્તવિકતા દેખાડવા પડશે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના કુકર્મોની આ જ સજા છે. બાકી આજે અધિકારી, તમે નગરપાલિકામાં એક કામ કરાવવા જાઓ નહીં, સીઓની દાદાગીરી જોવો નહીં, અરે કલેક્ટર ઓફિસમાં જાઓ નહીં, અરે મને તમને મારી પોતાની વાત કરું, ફોર્મ ભરે તે દિવસ હું ત્યાં જ હતો. અરે ભાજપ પર એટલા ગભરાયેલા કે કોઈ ફોર્મ ભરે તો ફાડી નાખે. અરે તે તો છોડો, આ ચક્કુની ઘરવાળીની અમે એક ફોર્મ ભર્યા કરે તો ફોર્મ લે પેલો નાઠો અને બૂમ મારી, ભાઈ ચોર ચોર ચોર, તો ફોર્મ ચપટી ગયું પુલિસવાળાએ. એ વાત લઈને કલેક્ટર પાસે ગયો હતો. કલેક્ટર સૌરભ મિશ્રાથી હું ગઈ ખબર, એમ કે યહાં તો સિર્ફ ફોર્મ ચોરી હોતા है,
उठा के ले गए। हमारे यूपी बिहार में तो आदमी को ही उठा के ले चले जाते, मतलब कलेक्टर जी बात कर रहे थे, एक रिटर्निंग ऑफिसर आज भी बात करे, गाड़ी करे, धमकी आपे, अरे કોઈ સાંભળવા તૈયાર નહીં. કેમ કે આપણે બધા વેચાયેલા છે. બાકી તો રિટર્નિંગ ઓફિસર હમણાં ગણાય, એટલે બાકી એમપી કાંઈ કહેવાય ને, તમે જરા 5 તારીખ પછી પાછી મારા સાથે આવજો નહીં. એમને તો ઉભાને નીચા કરાવું મેં, ઓર્ડર બી કરે તેટલા જ, બાકી એમને પકડીને ઉભા કરું હું તો. પણ હમણાં એ રિટર્નિંગ ઓફિસર ગણાય ને તમે જોજો 11 તારીખ પછી હું કાંઈ પાછો કરાવું છું. તો આવામાં મને જરૂર છે આવા લોકોની. એટલે તમને પાછું કેવું પ્રલોભન આપશે, બધી જાતની વાત લાવશે. પણ આ વખતે જેમ તમે મને સપોર્ટ આપેલો, વગર પૈસે સપોર્ટ આપેલો, એકવાર અને આવા જે માણસો લાવો. મેં તો કેમ ભાજપવાળા જાઓ પેલા ને ત્યાં ભાજપની વિરુદ્ધમાં વોટ કરો, જેથી ત્યાં સેન્ટરમાં વાત જાય. આજે જરૂર છે આપણે નવા નેતૃત્વની ને અસ્પી દમણિયા જેવાને હરાવવાની, પૈસાથી ચૂંટાઈ જ જાય એ મગજમાંથી ફાંકો કાઢવાની. ભાજપમાંથી મને 2-4 માણસે કીધું, ભાઈ ઉમેશ, હું તો ભાજપની ઓફિસની અમે જીમે બહુ વર્ષથી બે અશોકની જીમ બહાર. મને એમ કે ઉમેશભાઈ એમ કે ભાજપને તમે કૂતરાને બી વોટ આપ્યો, ટિકિટ આપે ને તે બી જીતી જાય. આ મગજમાં ફાંકો ઘૂસી ગયેલો કે ભાજપની ટિકિટ મળે એટલે આપણે જીતી ગયા. એ ફાંકો કાઢવાનો છે. એમને લાગવા જોઈએ કે ચૂંટણી તે જ જીતશે જે જનતાની વચમાં રહેશે. બાકી તમને હું ગર્વ સાથે કહું, 5 વર્ષ મારું કાર્યકાળ પૂર્ણ થાય, તમે દિલ પર હાથ મૂકીને કહેશો કે આવા આપણે સાંસદ બરાબર મળ્યો જે લડે આપણા માટે. ને આપણે બી આવા માણસોની જરૂર છે, મને બી જરૂર છે, જે તમારા હક અને અધિકાર માટે જાગે. કમસે કમ બોલે તો ખરો, લડે તો ખરો. એટલે આપણે બધાએ એક થવાનું છે, સાથે મળીને લડવાનું છે. વોટ આપવાના જ નહીં, વોટ અપાવવાના બી છે. બસ એટલું જ કહીશ. ડરતા નહીં, ગભરાતા નહીં. મને ઘણા માણસો કે પૈસા વગર નહીં, મેં કે મને એમપી બનાવો. વોટ જ નહીં આપેલા, પૈસા બી આપેલા. ને પૈસા બી કેટલા આપેલા ખબર કે 7.5 લાખ રૂપિયા મને ઘરેથી આપેલા લોકોએ. અને મને તો લોકોએ પૈસા આપીને ચૂંટણી જીતાડો. અને એટલો હેરાન કર્યો, પહેલે તો ફોર્મ ભરવાની નહીં. ફોર્મ ભર્યું તો એમ કે તમે બર્થ નહીં લખેલી. અરે તેમાં કોલમ આવે, તું 18 વર્ષથી ઉપરનો છે, ઠીક કર્યું લાવી ગયું. સવારે એમ કે લિવિંગ લઈ આવ, લિવિંગ લઈને જાય તો અસ્પી આવે તો એમ કે માંગવું, કાંઈ કે અસ્પી આવે તો એનું ફોર્મ રિસિપ્ટ માંગવાના. પછી હમણાં બેનર લખેલા, બેનર બધા ઉતારી લઈ ગયા. હમણાં એને ડરાવ્યા કરે, ધમકાવ્યા કરે, તમે આમ કરી નાખો, તેમ કરી નાખો. તમારા બાપનું શાસન છે કે ભાઈ? હે, તમારા હાથમાં છે, તમારો બાપ છે, તો હું નહીં. પછી ચાહે પછી શું કરીએ? પછી શું કરીએ? રહેવાનું તો એ જ છે ને, બધાએ રહેવાનું તો એ જ છે ને. આ દમણ દીવની ધરતી છે, પરશુરામની ધરતી. અહીં કરો ને અહીં જ ભોગવો. અહીં દમણમાં બહુ બધા હાલાત, બધા બરાબર થઈ ગયા એ જ. એટલે એટલું જ કહું કે આપણી લડાઈ કોઈ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી. આપણી લડાઈ છે પ્રશાસનના તાનાશાહી ભરેલા રવિયાનો. ને આપણે આ વખતે બધાએ સાબિત કરવાનું છે કે અમે કોઈના પ્રલોભનમાં પણ નહીં આવવાના, કોઈના ભેકાવવામાં બી નહીં આવવાના, કોઈથી ગભરાવાના બી નહીં. અને આ પૂંજીપતિઓને પણ બતાવવાનું છે. અરે અસ્પી દમણિયા તો આખો જાગીરદાર બની ગયો. આપણે સાલું પ્લાસ્ટર નહીં મરે, એ બિલ્ડિંગ બનાવે. અહીંયા ફ્લેટ બનાવવા કે અહીં બિલ્ડિંગ છે બાજુમાં. તેમાં કોઈ રાણાની વાત આવ્યા કરતી હતી. તેમાં તેની વાત શોકત પર કેસ થાય, અસ્પી પર કેસ નહીં થાય. પાર્ટનર બે શોકત જેલમાં જાય ને અસ્પી દમણિયા પ્રમુખ બની જાય. અસ્પીએ તો જબરજસ્ત ભાઈ માનવા પડે. અસ્પીને સલામ સારો. એ માણસ કઈ નહીં હોય તો બી સત્તા લીધી જાય એટલે કાંઈ કહેવાય. 60 વોટ નિમને માણસના. એમ કે તો ટોરેન્ટ પાવરનું એમ કે ઉમેશ બોલે, અરે તમે દિલ પર હાથ મૂકીને કહો, જીઆરસીની મિટિંગ થાય, તમે મને બોલતો જોઈ કે નહીં જોઈ? 1.5 કલાક સુધી હું ત્યાં રજૂઆત કરું. ભાજપવાળો માણસ એક માણસ આવ્યો કે તમે જોયો કોઈ મિટિંગમાં આવતા? પૈસા કોણ ખાય છે? ભાજપમાં તે મિટિંગમાં નહીં આવે તે કે પછી વિરોધ કરે છે. જો મીટિંગ ચાલુ હોય ને ત્યારે રેડિયાને હું મોકલે, કઈલા મિટિંગમાં ડિસ્ટર્બ કરવાનો. લડો નહીં, લડો. અસ્પીથી 25-50 લાખ અસ્પીને કાંઈ ફરક પડવાનો. પણ આપણે
લોકોએ બધા એક મળીને બધા એક થાઈને લડવાનું છે. ને આ વખતે હું તમને બધાને રિક્વેસ્ટ કરી રહ્યો છું, શનિને એક દઈ વોટ આપો. 15માં એક જ આપણો માણસ હશે તો કંઈ વાંધો નહીં. 545માં તમારો સાંસદ દેખાતો છે ને તા તમે દિલ પર હાથ મૂકીને કહો, આજ સુધી કોઈને તમે આજ તક પર જોઈ લો કે તમારા એમપીને તમે આજ તક પર નહીં જોયો? તમારા એમપીની વાત ઉપર આખો શો થયો, આખી ડિબેટ થઈ, બ્લેક એન્ડ વ્હાઇટ આખો શો કર્યો આપણા પર. તમારા એમપીને ત્યાં પાર્લામેન્ટ આવો, મેં તો કહ્યું કે તમારે બધાએ આવવાનું ને સેશન ચાલુ હોય ત્યારે આવવાનું, રહેવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું બધું તમારું. આવો તો ખરા, તમારો એમપી શું કરે ખબર તો પડે. આજે તમે તમામ માણસોને કહો, ડરો નહીં, ગભરાવો નહીં. આપણે એવું તો શું કરવું છે કે આપણે ગભરાવાનું? બસ આટલું જ કહીશ કે 5 તારીખે જે દાડે ચૂંટણી છે, મોટામાં મોટી સંખ્યામાં નીકળો, નારિયેલને વોટ આપો, અપાવો અને જ્યાં તમારા હગાવાલા હોય તેને બી સમજાવો. બસ આટલું જ કહીશ કે આ વખતે એકવાર શનિ દમણિયાને તમે વોટ આપો ને મને શક્તિ વધો. ધન્યવાદ. दोस्तों, आपको जो हमारा न्यूज़ अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना. और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना. ऐसा न्यूज़ में लाता रहता.